أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા અને વફાદાર શ્રોતાજનો જે આ મસાઇલના કાર્યક્રમમાં હાજર રહ્યા છો અને મને સાંભળી રહ્યા છો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. સૌ પ્રથમ તમારો આભાર માનવામાં આવે છે કે તમે આ કાર્યક્રમમાં વફાદારી બતાવી છે અને તરત જ તમારી આશાને તોડી ન નાખતા સવાલના પ્રોગ્રામ ઉપર આવું છું અને તેનો જવાબ પણ તમને સાથે આપીશ. સવાલ છે, એક નવયુવાન પ્રશ્ન કરે છે કે અત્યારે કાનમાં એરિંગ પહેરવાની ફેશન ચાલી રહી છે. એક કાનમાં હોય અથવા બંને કાનોમાં. અમુક અમારા દોસ્તો કહે છે કે તે હરામ છે અને બાકીના સમજાવે છે કે તે હરામ નથી, કારણ કે એવું તો પહેલા જમાનામાં થતું હતું. આજ કોઈ પહેરતું નથી એટલે આપણને નવાઈ લાગે છે. તમારું શું કહેવું છે? રેડિયો ઉપરથી જવાબ આપશો એટલે મારા દોસ્તોને પણ જવાબ મળી જાય અને મને પણ મળે. દરેક પોતપોતાને લગતું હશે તે લઈ લેશે. બસ મને એક જ ફિકર છે કે અગર તમે મના કરશો કે હું એરિંગ ઉતારી નાખું તો હવે મારી શાદી તો નથી થઈ. કેને મારા એરિંગ આપું? કોણ મારા એરિંગનો ધણી થશે? જવાબ, તમે જે સવાલ પેશ કર્યો છે તેનો જવાબ આગાએ સિસ્તાની સાહેબનું પુસ્તક કોડ de pratique des musulmans en Occident તેમાંથી આપું છું, પણ તે અગાઉ તમે મને બે શબ્દો ઉચ્ચારવાની રજા આપશો. ઇસ્લામના કાનૂનો હર જમાના માટે હોય છે. તે દુનિયાના ફેશનની તાબે નથી. જેમ લમદ બદલે છે, હલાલો હરામમાં ફેર પડતો નથી. હાજી સાહેબ 10 વખત સવાલ કરશે, પૂછશે કે માથું મૂંડાવવું જોઈએ કે નહીં, હજમાં માથું મૂંડાવવું જોઈએ કે નહીં, એ પૂછ્યા રાખશે. પરંતુ અગર ફેશન મોદ સર મૂંડાવવાની હશે તો લોકો હજ કર્યા વિના માથા મૂંડાવી લેશે અને હાજી બની જશે. હજ નથી કરી પણ હાજી છે માથા મૂંડાવાથી. હર કોઈ ફેશનનો તમે દાખલો લઈ શકો છો. આવી વાત તમને જોવા મળશે. આગા સિસ્તાની સાહેબનું તે પુસ્તક જેનું નામ મેં અગાઉ લઈ લીધું તે ઉઠાવીને જોઈ લેશો. 370 નંબરના પાના ઉપર અને મસાઇલ નંબર 495 495 નંબરનો મસાઇલ છે, ફતવો છે. આગાને તેમજ આપણા સર્વે મુસ્તહિદીનને અલ્લાહ સલામત અને તંદુરસ્ત રાખે, ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે. આગા લખે છે, એનો જવાબ સાંભળશો. ફ્રેન્ચીમાં છે, એનો તર્જુમો કરું છું. એરિંગ પહેરવાની રજા નથી અગર તે સોનાના બનેલા હોય અને એહતિયાત વાજિબની રૂએ par précaution obligatoire. આગા પછી લખે છે, એહતિયાત વાજિબની રૂએ એવું કરવાથી પોતાને બિલકુલ રોકવું, આવા કામથી બિલકુલ બચવું. અગર તમને યાદ હોય તો આની અગાઉ એક મસાઇલ પેશ થયો હતો. ફરી તમારી સામે તેને લાવું છું. એ જ પુસ્તક page 206 206 નંબરનું પાનું અને question 209 209 નંબરનો મસાઇલ. એહતિયાતે વાજિબની રૂએ આગા સાહેબ લખે છે, par précaution obligatoire, એહતિયાતે વાજિબની રૂએ મુસલમાનો માટે હલાલ નથી, જાયઝ નથી, તેની બિલકુલ રજા નથી કે બીજી કોમના અથવા કાફીરોના વેશ દરવેશ પ્રમાણે ચાલે.
તેને અપનાવે કે જે તેઓ માટે મખસૂસ ખાસ હોય. બસ મને ખાતરી છે કે આ બંને મસાઇલો જે રજૂ થયા તે ઉપરથી આપ સમજી ગયા હશો કે એહતિયાત વાજિબનું રૂએ આ એરિંગના ફેશનને તમે અપનાવશો નહીં. અગર તમને ફિકર થતી હોય કે કોને તમારા એરિંગ આપવા તો બે ફિકર રહેશો, એની કાંઈ વ્યાધિ કરશો નહીં, બેફિકર રહો. આપણને ઘણા લોકો આ રેડિયો ઉપરથી સાંભળી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ કોઈ ને કોઈ તમારા એરિંગ લઈ લેવા તૈયાર થઈ જશે. બસ મુલ્લા નિસાર તમારો આભાર માને છે અને તમને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વબરકાતુહુ ફરમાવે છે.